જોરદાર વરસાદ છે. વરસાદ તમારે પડ્યો છે કઈ કોઈ દી? જોઈ શકો છો. જોરદાર બોટાદની માર્કેટમાં વરસાદ પડવાના કારણે બંધ કરવાની હોય પેટ્રોલ પંપ પાસે હોત પાણી છે. ફોન કરી દો તો આયા છે. હેડ સુધી પાણી છે. રોડે હોત પાણી છે. જોઈશું બોટાદમાં બહુ સારો વરસાદ પડી ગયો છે. જોરદાર. તો ફાઇનલી ગાઈસ જો આવડો આજે છે ને મિત્રો વિડીયો આજે છે એ બોટાદનો નવનાળા છે ને ત્યાંથી એનો વિડીયો છે ને આજે આપણે પાટ નીચે તો હાલવાની જગ્યા નથી જો એટલે પાટા ઉપર ચડીને મિત્રો બધા કોઈને જવું હોય ને કંઈક આગુ પાછું વલસાડ જવું કાસર જવું હોય તો પાટા ઉપર ચડીને જવું પડે. અને આજે બતાય ને મિત્રો આજે છે મુક્તિધામનો પુલ છે એ ઘણો બધો ઊંચો છે મિત્રો તમે જોઈ શકો છો. અને એમાં ત્યાં ઠેઠ સુધી પાણી આવી ગયું છે અને મુક્તિધામમાં પણ પાણી અંદર વહી ગયું છે મિત્રો. જેમ કે આ સાઈડથી પાણી આવે છે ને તો બધું અંદર વહી ગયું ને પાછળની સાઈડ જે દિવાલ હતી ને એ પણ તૂટી ગઈ છે. એટલે ફૂલ પાણી તે પાણીનો બહુ પ્રવાહ છે અને ફૂલ બહુ પાણી બધું આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો. ઘણું બધું પાણી આવે છે. આજે છે ને એ સર્કલ બાજુનું જે પાણી આવે ને આજે છે ને જે લખ્યું ને ગ્રીન કલરનું બોર્ડ છે એ સર્કલ છે અને આ જે પોલીસ ચોકી છે એ છે. અને અહીંયા બી માણસો ફસાયેલા છે ને તો અહીંયા જ છે એ. આજે જે નવો બ્રિજ બન્યો છે ને અહીંયાથી પણ પાણી આવે છે ફૂલ. એ તો નવો બ્રિજ બન્યો ને એ પણ અત્યારે પાણીનું ફૂલ ભરપૂર થઈ ગયું છે ને તો અહીંયા પણ નથી બતાવતું. જો તમે જોઈ શકો છો નવનાળા જગ્યા જ નથી કાંઈ કોઈ બાઇક શું ટ્રક ન નીકળે અહીંથી તો એટલું પાણી આવે અત્યારે. ફૂલ પાણીનું પ્રેશર છે મિત્રો તો તમે જોઈ શકો છો. અને અત્યારે બારિશ મિત્રો વરસાદ રહી ગયો છે ફાઇનલી. તો ફાઇનલી ગાઈઝ જો આ તમે જોઈ શકો છો ને આવડું આ છે બોટાદનું જ્યોતિગ્રામ સર્કલ. ઘણા સમયે આટલું બધું મિત્રો પાણી અંદર આવ્યું છે અને પૂર ભરપૂર જાય છે. જો આ જે છે એ બ્રિજ ઉપરથી પણ પાણી જાય છે પુલ છે પુલની ઉપર પણ જાય છે તો તમે જોઈ શકો છો. બધી જગ્યાએ પાણી જ તે ઓનલી બીજું કાંઈ પાણી એટલું બહુ જ પાણી બતાય છે બધી જગ્યાએ. કંઈક ફૂલ પાણી છે મિત્રો તમે જોઈ શકો છો. જો તો મોટા વાહન છે ને એ પણ અહીંયા સ્ટોપ કરી નાખ્યા છે કારણ કે એ પણ નથી હાલી શકતા એટલે એને પણ સાઈડમાં ઊભા રાખી દે મિત્રો. કારણ કે પાણી તો એટલું બધું છે એટલે હું અમુક વાહન બધા બંધ થઈ જાય તેને ખોટું ટ્રાફિક થયા તે અને કોઈ પબ્લિકને જાન જોખમ થાય એના માટે બધું બંધ જ છે બધું. થઈ જા શું એમ પાણી વસ્તુ
ફાઇનલી મિત્રો અહીંયા એક છે ને એક રિક્ષા પણ તણાઈ ગયેલી છે તમે જોઈ શકો છો. સર્કલ છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ફાઇનલી ગાઈઝ તમે જો અહીંયા જોઈ શકો છો કે જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે અને રિક્ષા પણ છે. રિક્ષા તો જો કે નાનું વાહન કહેવાય અને ટ્રેક્ટર તો કે મોટું વાહન કહેવાય. તો ટ્રેક્ટર પણ નથી નીકળી શકતું, એટલું બધું પાણીનું કે આમ કે સ્પીડ છે પાણીની, ફૂલ સ્પીડ છે જો તો તમે જોઈ શકો છો. અને અહીંયા એક રિક્ષા પણ મિત્રો તણાઈને આવી છે અંદર. તો ફાઇનલી ગાઈઝ જો આ પાછળ ગાડી આવે છે ને આ બધા માણસો જોડે તો એ જ્યાં જ રહે છે, હજી નીચે ઉતરી જ નથી શકતું. તો મિત્રો આ જે પુલ છે ને એ રણપુર વિસ્તારનો જે પુલ છે એના ઉપરથી બી પાણી જાય છે. જો કેટલું બધું પાણી જાય છે. અને વરસાદ સારો આવી ગયો અને 10થી 12 ઇંચ જેવો વરસાદ આવ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો તમારી સામે જ છે કેટલું બધું પાણી જાય છે. જો બધા મિત્રો જોવે છે અને અમુકને આમ જવું છે તો વિચાર કરે છે કે જવું કે ના જવું. તો મિત્રો તમે જોઈ શકો છો પાણી હવે થોડુંક ઓછું થઈ ગયું એટલે પછી જો વાહન ને એવું બધું શરૂ થઈ ગયું છે. એટલે હવે બધા અમુકને ઘરે જવું હોય તો પછી ઘરે બી જઈ શકે છે. જો પહેલાં તો આખો રસ્તો જ તે સ્ટોપ થઈ ગયો હતો, એટલું બધું પાણી હતું. 2 થી 3 કલાકે પાણી ઉતર્યું અહીંયા નવનાળા નીચે, કારણ કે પાણીનું પ્રેશર જ એટલું બધું હતું, ફૂલ પાણી આવતું ત્યાં. તો ફાઇનલી મિત્રો જો અહીંયા કાર પડી છે ને તો કે પથ્થર મારીને છે ને મિત્રો આગળનો જે વિન્ડો કાર હતો ને ફોડી નાખ્યો છે મિત્રો. અને જો કે એ રીતના ગાડી ચડાય ને તો આખી નીચેથી ઊંચી થઈ જાય અને કાચ તૂટે નહીં બરાબર.